નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું વિરલ આપની સાથે. વસંતના વાયરામાં જ્યારે ભક્તિનો ગુલાલ ભળે ત્યારે ઉત્સવનું વાતાવરણ કંઈ અલગ જ હોય છે. સંસ્કારી નગરી વડોદરામાં આવેલી વૈષ્ણવોની આસ્થાના કેન્દ્ર સમાન સૌ પ્રથમ હવેલી બેઠક મંદિર ખાતે રંગપંચમી અને વંદનીય પૂજ્ય રશ્મિકા વહુજીના જન્મદિન નિમિત્તે રે હોળી રે રસિયા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના બેઠક મંદિર ખાતે રંગપંચમીના દિવસે વ્રજની હોળી જેવો માહોલ સર્જાયો હતો. પૂજ્ય રશ્મિકા વહુજીના જન્મદિનની વધાઈ આપવા વહેલી સવારથી જ દેશ વિદેશના વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. સંગીતના સથવારે મનહર ગાંધર્વ ગ્રુપ દ્વારા જ્યારે રસિયો રૂપાળો રંગ રેલીઓ અને વૃંદાવન મેં નાચે મોર જેવા લોકપ્રિય રશિયાઓ છેડાયા ત્યારે સમગ્ર હવેલી ભક્તિના રંગે રંગાઈ ગઈ હતી. તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી, 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ તેમજ લાલન શ્રીઓની મંગલ ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઉત્સવમાં હજારો વૈષ્ણવો ભક્તિ અને રંગોના મહાસાગરમાં હિલોળા લેતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય અને પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય દ્વારા વૈષ્ણવો પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણમાં એક અનેરો ફૂલફાગ મનોરથ સર્જાયો હતો. મહિલા ગ્રુપ દ્વારા રાધાકૃષ્ણની લીલાઓની સુંદર પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી, જેણે ભક્તોને સાક્ષાત ગોકુલ અને બરસાનાની યાદ અપાવી હતી. કાંકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયે આ પ્રસંગે વૈષ્ણવોને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે જીવનમાં ગમે તેટલો સંઘર્ષ હોય પણ આનંદ અને ઉત્સાહ ક્યારેય છોડવો જોઈએ નહીં. જય દ્વારકાધીશ. બેઠક મંદિર ખાતે શ્રી દ્વારકાધીશ પ્રભુના પાવન સાનિધ્યમાં ખૂબ જ આનંદનો અવસર છે. આજે અમારા પૂજ્ય દાદીજી કાંકરોલીના મહારાણી પૂજ્ય શ્રી રશ્મિકા વહુજીનો આજે જન્મદિવસ ઉજવાયો છે. ગામે ગામથી એટલા વર્ષોથી સંપર્કમાં આવેલા અને પૂજ્ય દાદીજી માટે જે સ્નેહ ધરાવે એવા વૈષ્ણવો અહીંયા ઉપસ્થિત રહીને આજે ખરેખર પૂજ્ય દાદીજીને ગદગદ કર્યું છે. શ્રી પ્રભુના ચરણોમાં એ જ વિનંતી કરું છું કે શ્રી દાદીજીને દીર્ઘાયુ પ્રદાન કરે અને એવો જ સ્નેહ પરસ્પર બન્યો રહે, એ જ શુભકામના સાથે હું બધાને ખૂબ ખૂબ બધાઈ આપું છું અને શ્રી દ્વારકાધીશ પ્રભુમાં એવી જ વિનંતી કરી રહ્યો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.